કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આજે હું તમને ગ્રામર બુકની અંદર ક્વેશ્ચન નંબર 3 ની એક્સરસાઇઝ સોલ્વ કરાવીશ અને ક્વેશ્ચન નંબર 4 ની એક્સરસાઇઝ સોલ્વ કરાવીશ અને હું તમને લખાવીશ. એ રીતે તમારી ગ્રામર બુકની અંદર એ રીતે તમારે પૂરવાની રહેશે. હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3, fill in the blanks with the correct words from the brackets. કૌંસમાં યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એમાં ફર્સ્ટ છે the earth ખાલી જગ્યા round the sun. તો earth એટલે કે પૃથ્વી, always એટલે હંમેશા, always એટલે હંમેશા. The earth always. હવે અર્થ એ ત્રીજો પુરુષ છે એટલે વસ્તુની નામ છે એટલે આપણે શું લખીશું? goes. The earth always goes round the sun. પૃથ્વી હંમેશા સૂર્યની આસપાસ ફરે છે. The moon એટલે ચંદ્ર. The moon ખાલી જગ્યા at night. The moon એટલે કે sometimes એટલે કોઈક વાર. The moon sometimes shines at night. સૂર્ય તો ચંદ્ર કોઈક વાર રાત્રે પ્રકાશે છે. હવે જ્યારે અમાસ હોય ત્યારે આપણને ચંદ્ર દેખાતો નથી. ચિલ્ડ્રન એટલે બાળકો. ચિલ્ડ્રન ખાલી જગ્યા to sit in the home. The children never એટલે કદી નહીં. અહીંયા શું આવશે? never એટલે કદી નહીં. Children never like. અહીંયા એક કરતાં વધારે બાળકો છે એટલે શું થશે? like. The children never like to sit in the house. બાળકોને ઘરમાં બેસવું ગમતું, બાળકો ઘરમાં બેસી રહેવું એમને કદી ગમતું નથી. હવે આપણે ફોર્થ નંબરની જોઈએ. ખાલી જગ્યા એ રેનબો ઇન ધ સ્કાય. રેનબો એટલે મેઘધનુષ. તો સમટાઈમ્સ એટલે કોઈક વાર. Sometimes we see rainbow in the sky. કોઈક વાર આપણે આકાશમાં મેઘધનુષ જોઈએ છીએ. તો sometimes we see a rainbow in the sky. A turtle એટલે કાચબો. A turtle ખાલી જગ્યા in water. ટર્ટલ તે પ્રાણી છે એટલે ઈટમાં આવશે એટલે આપણે શું લખીશું? લીવ્સ. તો a turtle lives in water. કાચબો પાણીમાં રહે છે પરંતુ કોઈક વાર it is seen on the land also. કેટલીક વાર તે જમીન પર દેખાય છે તો આપણે શું લખીશું? sometimes. Sometimes a turtle lives in water, but sometimes it is seen on land also. કાચબો પાણીમાં રહે છે પરંતુ કેટલીક વાર તે જમીન પર દેખાય છે. એ hen એટલે મરઘી. hen ખાલી જગ્યા birth to young one. આ મરઘી એ કદી બચ્ચાને જન્મ આપતી નથી તો અહીંયા શું લખીશું? never એટલે કદી નહીં. A hen never gives. એક મરઘીની વાત કરવામાં આવે છે એટલે આપણે અહીંયા gives લખીશું.
gives birth to young ones. મરઘી કદી પોતાના બચ્ચાને જન્મ આપતી નથી. ઇટ ઓલવેઝ એટલે હંમેશા. ઇટ ઓલવેઝ લેસ એટલે મૂકવું. લેસ એગ તે હંમેશા ઈંડા મૂકે છે. ધ સન એટલે કે સૂર્ય. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ એટલે પૂર્વ. તો સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. રાઈઝ એટલે ઉગવું. તો સન ઓલવેઝ rises in the east. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ. સેટ એટલે આથમવું. ધ સન ઓલવેઝ sets in the west. સૂર્ય હંમેશા પશ્ચિમમાં આથમે છે. તો ફરીથી સોલ્વ કર્યું. આપણે જોઈ લઈશું એક્સરસાઇઝ. ધ અર્થ ઓલવેઝ goes round the sun. The moon sometimes shines at night. Children never like sit in the house. Sometimes we see rainbow in the sky. A turtle lives in water, but sometimes it is seen on land also. 6. A hen never gives birth to young ones. It always lays eggs. The sun always rises in the east. The sun always sets in the west. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 ની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ તમારી નોટ ગ્રામર બુકમાં ભૂલતા હોય એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વિડીયો જોતા તમારે સાંભળતા જવાનું. એક્સરસાઇઝ પૂરતા ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરતા જવાનું, એટલે કે ફિલઅપ કરતા જવાનું. હવે અહીંયા જોઈએ. હવે અહીંયા આપણને શું આપ્યું છે? હુ, વોટ, વેર અને વેન. તો હું ક્યારે વપરાય છે? કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે હુંથી આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. વોટ એટલે શું? તો વોટ એ વસ્તુ શું છે, તો તેના માટે આપણે વોટથી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. અને વેર એટલે ક્યાં? જ્યારે સ્થળની વાત કરવામાં આવી હોય ત્યારે વેરથી પ્રશ્ન વાક્ય બનાવી શકાય. અને વેન એટલે સમય બતાવે છે. જ્યારે કોઈ સમયની વાત કરવામાં આવી હોય તો વેનથી પ્રશ્ન વાક્ય બને છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો. એમાં ફર્સ્ટ છે ખાલી જગ્યા. ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તમે, હવે અહીંયા શું છે? ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. હવે ગાર્ડન તો આપણને આપેલું છે, તો અહીંયા આપણે સમય જોવાનો છે. તો અહીંયા પહેલું શું આવશે? વેનથી પ્રશ્ન વાક્ય બનશે. વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તમે બગીચામાં રમવા માટે ક્યારે જાઓ છો? હવે સેકન્ડ નંબરનું જોઈએ. ખાલી જગ્યા. ડઝ યોર ફાધર વર્ક. તમારા પિતાજી ક્યાં કામ કરે છે? તો વેરથી પ્રશ્ન વાક્ય બનશે. વેર ડઝ યોર ફાધર વર્ક. વર્ક એટલે કામ કરવું. હવે 3 નંબરનું જુઓ. ખાલી જગ્યા બ્રિંગ્સ લેટર્સ. પ્રશ્ન વાક્ય છે, તો અહીંયા હું આવે. કોણ પત્ર લાવે છે? તો હુંથી પ્રશ્ન વાક્ય બનશે. હુ બ્રિંગ્સ લેટર્સ. 4 નંબરનું જોઈએ. ખાલી જગ્યા ડઝ મધર કુક. મમ્મી શું બનાવે છે? કુક એટલે રસોઈ કરે છે. તો વોટથી પ્રશ્ન બનશે. વોટ ડઝ મધર કુક. 5 નંબર જોઈએ. ખાલી જગ્યા ડઝ રોહન કીપ હિઝ પેટ.
રોહન પોતાનું પેટ ક્યાં રાખે છે? તો where થી પ્રશ્ન વાક્ય બનશે. Where does રોહન keep his pet? રોહન પોતાનું પેટ ક્યાં રાખે છે? હવે 6 નંબર જોઈએ. ખાલી જગ્યા ડસ નીતિન કમ હોમ. નીતિન ક્યારે ઘરે આવશે? તો અહીંયા વેન થી પ્રશ્ન વાક્ય બનશે. તો અહીંયા આપણે શું લખીશું? વેન. વેન ડસ નીતિન કમ હોમ. 7 નંબર જોઈએ. ખાલી જગ્યા ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. છોકરાઓ ક્યાં રમવાના છે? તો વેર થી પ્રશ્ન વાક્ય બનશે. વેર અને વોટ બંને પ્રશ્ન વાક્ય બનાવી શકાય. વોટ એટલે છોકરાઓ શનિવારે શું રમવાના છે અને છોકરાઓ ક્યાં રમવાના છે. તો અહીંયા આપણે વોટ અને વેર બંને લખી શકાય, પણ અહીંયા આપણે હવે વેર લખીશું. તો વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. છોકરાઓ રવિવારે ક્યાં રમવાના છે? 8 નંબરનું જોઈએ. ખાલી જગ્યા સિંગ્સ એ ભજન ઇન ધ ટેમ્પલ. મંદિરમાં કોણ ભજન ગાય છે? તો અહીંયા હું થી પ્રશ્ન વાક્ય બનશે. હું. 9 નંબર જોઈએ. ખાલી જગ્યા ડસ મનુભાઈ ઓપન હિઝ શોપ. મનુભાઈ પોતાની દુકાન ક્યારે ખોલે છે? તો વેન થી પ્રશ્ન બનશે ને. ઓપન એટલે ખોલવું, તો વેન થી પ્રશ્ન બનશે. તો વેન ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. 10 નંબર જોઈએ. ખાલી જગ્યા ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. રાજ અને રવિ સવારે ગેટ અપ એટલે ઉઠવું. દરરોજ સવારે ક્યારે ઉઠે છે? તો વેન થી પ્રશ્ન બનશે. વેન ડુ યુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. દરરોજ એ ક્યારે ઉઠે છે? 11 જોઈએ. ખાલી જગ્યા ડસ મયુર સીટ. મયુર ક્યાં બેઠો છે? તો વેર થી પ્રશ્ન વાક્ય બનશે. આપણે વેર થી પ્રશ્ન વાક્ય લઈએ. 12 નંબર જોઈએ. ખાલી જગ્યા ટીચીસ યુ ગુજરાતી. તમને કોણ ગુજરાતી ભણાવે છે? તો અહીંયા હુ ટીચીસ યુ ગુજરાતી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ફરીથી જોઈ લેજો. ફર્સ્ટ, વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? વેર ડઝ યોર ફાધર વર્ક? હુ બ્રિંગ્સ લેટર? 4 નંબર જોઈએ. વોટ ડઝ મધર કુક? 5 નંબર જોઈએ. વેર ડઝ નીતિન કમ હોમ? 7 જોઈએ. વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? આમાં વેર અથવા વોટ બંને આપણે લખી શકીએ. છોકરાઓ વેર ડઝ રોહન કીપ હિઝ પેટ? વેન ડઝ નીતિન કમ હોમ? વેર ડુ, તો અહીંયા 7 નંબરનું છે ત્યાં આપણે વેર અને વોટ બંને લખી શકીએ કે છોકરાઓ રવિવારના દિવસે શું રમવાના છે. તો વોટ અને વેર બંનેનો ઉપયોગ થઈ શકે. તો વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? છોકરાઓ રવિવારે ક્યાં રમવાના છે અથવા શું રમવાના છે? તો વેર અને વોટ બંને 7 નંબરના પ્રશ્ન વાક્યમાં લખી શકાય. 8 નંબર જોઈએ. હુ સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ? 9 જોઈએ. વેન ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ? 10 જોઈએ. વેન ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ અર્લી? 11 જોઈએ. વેર ડઝ મયુર સીટ? 12 જોઈએ. હુ ટીચીસ યુ ગુજરાતી? હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોવાનો છે. ક્વેશ્ચન નંબર 5 માં શું છે? તો ફ્રોમ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ.
કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હવે અહીંયા જો પહેલું વાક્ય કયું છે? મિસ્ટર દોશી cooks food in the evening. મિસ્ટર દોશી cooks food in the evening. વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. જ્યારે વેનથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો આપણે શેના નીચે પહેલા કયા શબ્દની નીચે અંડરલાઇનિંગ હોય તો વેનથી કયા શબ્દ હોય તો આપણે અંડરલાઇનિંગ કરવાની છે. વેનથી હોય તો આપણે પહેલા અંડરલાઇનિંગ કયા શબ્દની નીચે અંડરલાઇનિંગ કરીએ તો એ વેનથી પ્રશ્ન વાક્ય બની શકે. તો ઇન ધ ઇવનિંગ આપણે ઇરેઝ કરવાનું, ઇન ધ ઇવનિંગ નહીં લેવાનું, તો એ વેનથી પ્રશ્ન વાક્ય બની શકે. હવે અહીંયા વેનથી લેવાનું છે. હવે મિસિસ દોશી જોવાનું છે. મિસિસ દોશી એ શું છે? એ હર સી છે, એટલે કે ત્રીજું પુરુષ એકવચન છે. તો આપણે વેન પછી શું મૂકીશું? ડઝ મૂકીશું. તો વેન ડઝ મિસિસ દોશી when does Mrs. Doshi cook food? When does Mrs. Doshi cook food? મિસિસ દોશી ક્યારે જમવાનું બનાવે છે? હવે નીચે જોઈએ. They enjoy Hindi movies. હવે અહીંયા વોટથી પ્રશ્ન છે. જ્યારે વોટથી પ્રશ્ન વાક્ય હોય તો આપણે વાક્ય રચનામાં કયા શબ્દો ઇરેઝ કરવા જોઈએ, કયા શબ્દો ના લઈએ તો વોટથી પ્રશ્ન વાક્ય બની શકે? તો કે હિન્દી મૂવીઝ. તો આપણે હિન્દી મૂવીઝ છે એની નીચે અંડરલાઇનિંગ કરીશું ફર્સ્ટ. તો હવે સેકન્ડ તો આપણે શું જોવાનું છે કે આપણે હવે લેવાનું છે વોટ. હવે વિચારવાનું છે કે હવે આપણે કરતા કોણ છે? તો ધ્યેય છે. તો ધ્યેયની સાથે શું આવશે? ડુ આવશે કે ડઝ આવશે? તો હવે ધ્યેય છે તો ડુ આવશે. તો વોટ ડુ ધે એન્જોય? વોટ ડુ ધે એન્જોય? તેઓએ શેનો આનંદ માણ્યો છે? કૃષ્ણાસ અંકલ વર્ક્સ ઇન એ ફેક્ટરી. કૃષ્ણાના કાકા ફેક્ટરીમાં કામ કરે છે. તો તે ક્યાં કામ કરે છે? તો ઇન એ ફેક્ટરી. ત્યાંથી છે તો વસ્તુ સ્થળ નીકળી જશે. તો અહીંયા સ્થળ શું છે? ઇન એ ફેક્ટરી. હવે અહીંયા કૃષ્ણા અંકલ એટલે હી છે, એટલે આપણે શું મૂકીશું? ડઝ મૂકીશું. તો પહેલા શું લખીશું? વેર ડઝ Krishna's uncle work? Krishna's uncle work. હવે ખાસ ધ્યાનમાં રાખજો કે આગળ આપણે ડઝ મૂક્યું છે એટલે આપણે અહીંયા પાછળ શું મૂકીશું? મૂળ ક્રિયાપદ. શું મૂકીશું? મૂળ ક્રિયાપદ. તો Krishna's uncle works in a factory. તો where does Krishna's uncle work? હવે જોઈએ ફોર્થ નંબરનું જોઈએ. ફોર્થ નંબર, The farmers return home in the evening. The farmers return homes in the evening. આપણે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 5. From the questions using the words given in the bracket, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. એની એક્સરસાઇઝમાં ક્વેશ્ચન અહીંયા આપણે 4 નંબરનું સેન્ટેન્સ જોઈએ. The farmers return home in the evening. અહીંયા આપેલું છે વેન. વેનથી આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વેન એ શું બતાવે છે? સમય બતાવે છે. તો અહીંયા એવા કયા શબ્દો છે કે જે આપણે સમય બતાવે છે? તો ઇન ધ ઇવનિંગ.
તો ઇન ધ ઇવનિંગ નીચે આપણે અંડરલાઇનિંગ કરીશું. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો ધ ફાર્મર્સ છે. ફાર્મર્સ એટલે કે એ ધ્યેયમાં થાય. ફાર્મર્સ એ શું આવે છે? ત્રીજો પુરુષ બહુવચન. એટલે ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય કહીએ તો એની સાથે શું આવે? ડુ આવે. તો પહેલા આપણે શું લખીશું? વેન. When do the farmers return home? When do the farmers return home? ખેડૂતો ક્યારે પાછા ફરે છે? હવે આપણે બીજું લઈએ. Rita has roses in her hands. અહીંયા વોટ લેવાનું છે. એના હાથ રીટાના હાથમાં ગુલાબો છે. તો રીટાના હાથમાં શું છે? તો રોજીસ નીકળી જશે. તો અહીંયા લખો વોટ. હવે અહીંયા શું છે? રીટા એ શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. એટલે આપણે વોટ પછી શું મૂકીશું? ડુ અથવા ડઝ. તો અહીંયા શું આવશે? ડઝ આવશે. તો what does Rita have in her hands? In her hands. તો અહીંયા જોયું રીટા હેઝ. હવે અહીંયા હેઝ એ કયા અર્થમાં છે? હેઝ અહીંયા ક્રિયાપદના અર્થમાં છે. એટલે વોટ ડઝ રીટા હેવ ઇન હર હેન્ડ્સ? In her hands. In her hands. થઈ ગયું? ચલો હવે આપણે 3 જોઈએ. સ્વપ્નિલ lives in ભાવનગર. સ્વપ્નિલ ભાવનગરમાં રહે છે. તો તે ક્યાં રહે છે? તો શું થઈ જશે? ઇન ભાવનગર નીકળી જશે. તો ઇન ભાવનગર નીચે આપણે અંડરલાઇનિંગ કરીશું. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. સ્વપ્નિલ એ શું છે? ત્રીજો પુરુષ એકવચન. એટલે આપણે વેર પછી શું મૂકીશું? ડઝ મૂકીશું. તો લખીએ where does Swapnil live? Where does Swapnil live? હવે 7 નંબર જોઈએ. પ્રેયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. તો અહીંયા હુંથી પ્રશ્ન વાક્ય બનાવવું છે. હવે હુંથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો શું નીકળી જાય? નામ નીકળી જાય. તો અહીંયા કયું નામ છે? પ્રેયમ એન્ડ રાહુલ. પ્રેયમ અને રાહુલ. તો કેવી રીતે બનાવીશું પ્રશ્ન વાક્ય આપણે? તો હુ પ્લે બેડમિન્ટન every day. કોણ દરરોજ બેડમિન્ટન રમે છે? 8 નંબર જોઈએ. ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. છોકરીઓ બગીચામાં રમે છે. તો છોકરીઓ ક્યાં રમે છે? ક્યાં રમે છે જોઈએ છે તો શું નીકળી જવું જોઈએ? ઇન ધ ગાર્ડન આપણે લેવાનું નથી.
હવે વેર, હવે ધ ગર્લ્સ એટલે શું છે? અહીંયા ગર્લ્સ એટલે ત્રીજો પુરુષ બહુવચન છે, એટલે આપણે લઈએ ધે. તો ત્રીજો પુરુષ બહુવચન તો એની સાથે આવે ડુ કે ડઝ આવે તો શું આવશે? ડુ આવશે. તો આપણે કેવી રીતે લખીશું? વેર ડુ ધ ગર્લ્સ પ્લે? છોકરીઓ ક્યાં રમે છે? હવે 9 નંબર જોઈએ. ગિરીશભાઈ ક્લોઝિસ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. ગિરીશભાઈ બપોરે પોતાની દુકાન બંધ કરે છે. હવે અહીંયા છે વેનથી પ્રશ્ન વાક્ય બનાવવું છે. વેન એટલે શું બતાવે છે? સમય. તો અહીંયા શું સમય બતાવ્યો છે? ઇન ધ આફ્ટરનૂન. હવે ગિરીશભાઈ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હી થયા, તો હીની સાથે શું આવશે? ડઝ. તો વેન પછી આપણે શું મૂકીશું? ડઝ મૂકીશું. વેન ડઝ ગિરીશભાઈ close his shop? When does ગિરીશભાઈ close his shop? હવે આપણે જોઈએ 10 નંબર. કમલ ડ્રિંક્સ મિલ્ક. કમલ દૂધ પીવે છે. હવે આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વોટ એટલે શું પીવે છે? કમલ શું પીવે છે? તો શું નીકળી જશે? મિલ્ક. તો કમલે શું છે? ત્રીજો પુરુષ એકવચન હી છે એટલે શું આવશે? વોટ ડઝ. વોટ ડઝ કમલ drink? What does Kamal drink? The children like Gujarati songs. બાળકોને ગુજરાતી ગીતો ગમે છે. તો કોને ગુજરાતી ગીતો ગમે છે? તો શું નીકળી જશે? તો જેન્ડર નીચે અંડરલાઇનિંગ થશે, કારણ કે કોને ગમે છે? તો હુ લાઈક ગુજરાતી સોંગ. Who like Gujarati songs? થઈ ગયું. હવે અહીંયા જો કેતન ડ્રિંક્સ એ 2 કપ ઓફ ટી. વોટથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હુ એટલે વ્યક્તિનું નામ, તો અહીંયા વ્યક્તિ નામ કોણ છે? કેતન. તો who drinks 2 cups of tea? તો who drinks 2 cups of tea? કોણ 2 કપ ચા પીવે છે? હવે ફરીથી જોઈ લેજો. 4th નંબર. When do the farmers return home? Rita has roses in her hands. So what does Rita have in her hands? In her hands. Who play badminton? Where does Sapni live? Who play badminton every day? 8 number. Where do the girls play? 9. When does Girishbhai close his shop? 10. What does Kamal drink? 11. Who like Gujarati songs? Who like Gujarati songs? Who drinks 2 cups of tea? ચલો
હવે આવતીકાલે આપણે ક્વેશ્ચન નંબર 6 ની ખાલી જગ્યાઓ ફિલઅપ